સમય આપો છો. ઓકે, પ્રેઝ ધ લોર્ડ બધાને, મીટિંગમાં જેટલા પણ જોડાયા છે એટલાને પ્રભુનો ધન્યવાદ કરીએ આ સુંદર સમયને માટે કે પ્રભુએ આપણા માટે એક આ સમય સ્થિર કર્યો છે, સમય આપણા માટે એક નિયત કર્યો છે. તો પ્રભુનો આપણે ધન્યવાદ કરીએ, કેમ કે આપણે એકબીજાને સાથે તો બધા મળીએ છીએ, પણ આપણા જીવિત પરમેશ્વર પ્રભુ યીશુ દ્વારા આપણે મળીએ છીએ. આપણી મધ્યે પરમેશ્વર છે એવી આપણે મનની અંદરમાં, હરેકના મનની અંદરમાં એવી એક આસ હોવી જોઈએ, એક તમન્ના હોવી જોઈએ કે આપણે પ્રભુ યીશુ મસીહની સંગતિમાં આવ્યા છે. આપણે એકબીજાની સાથે મળ્યા છે, પણ પ્રભુ દ્વારા મળ્યા છે. આમીન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ. નાની પ્રાર્થના કરું છું. હે મહાન પરમેશ્વર, રાજાઓના રાજા, દયાળુ કૃપાળુ પરમેશ્વર, સૃષ્ટિના સર્જનહાર, તમારા શરણમાં અમે આવીએ છીએ પિતા પરમેશ્વર. આ મીટિંગના જેટલા પણ જોડાયેલા છે પિતા પરમેશ્વર, બધાને પ્રભુ તમારી કૃપા આપો. પવિત્ર આત્મા દ્વારા હરેકના મન અને હૃદય, આત્મિક આંખો ખોલો, આત્મિક કાન ખોલો પિતા પરમેશ્વર. હરેકના અંતર આત્માને ખોલો પિતા પરમેશ્વર. અને પ્રભુ જે પણ અમે કંઈ પ્રવચન બોલીએ પિતા પરમેશ્વર, તમારા વચનો બોલીએ, મનન કરીએ પિતા, તમારા પવિત્ર આત્માના સામર્થ્ય શક્તિથી કરીએ પિતા પરમેશ્વર. અને તમારી ઈચ્છા, તમારી પ્રેરણા અમારા મન અને હૃદયમાં આવો, અમારા જબાન હોઠ ઉપર આવો પિતા પરમેશ્વર. જે કંઈ બોલીએ ઈશ્વરના પવિત્ર નામથી બોલીએ અને ગ્રહણ કરીએ. આમીન, હાલેલુયા. પ્રભુનો આપણે ધન્યવાદ કરીએ છીએ ફરી અને ફરી, અને પ્રભુના હજુરીની અંદરમાં આપણે આનંદિત, ઉત્સાહી રહીએ. આપણા કંઈ પણ જે જીવનની અંદરમાં આખા દિવસના, અઠવાડિયાના જે તકલીફ હોય, મુસીબત હોય, પ્રભુના શરણની અંદરમાં આપણે મૂકી દઈએ. અને આપણો કંઈ બોજ હોય, તકલીફો હોય, પ્રભુને સોંપી દઈએ. કેમ કે આપણા જીવિત પરમેશ્વર આપણા મનના અને હૃદયના વિચારો જાણનાર પરમેશ્વર છે. પણ એના માટે આપણને પ્રભુને એક મુખથી, હોઠથી, આપણી જીભથી બોલીને કહેવું પડશે, ત્યારે પ્રભુ એને એક્સેપ્ટ કરશે. પ્રભુનો ધન્યવાદ કરીએ. તો આજને આપણે સુંદર સભાની અંદરમાં જે વચનને માટે જાય, એના માટે પહેલાં હું પૂછું છું સર્વેને કે ગયા વીકની અંદરમાં આપણે શું મેસેજ આપ્યો હતો. તો કોઈ કહેશે, કોઈ બોલશો કે આપણે, કેમ કે આપણે વચન સાંભળવા એકત્ર થયા છે પ્રભુના, તો આપણે એટલું થોડુંક યાદ પણ રાખીએ કે આપણે આ સભાની અંદરમાં ગયા શનિવારે આપણે કેના વિશે, કઈ વચનો ઉપર શું વિષય હતો એની આપણે ચર્ચા કરી હતી. એટલામાંથી કોઈ બોલશે? અહીંયાથી તો કોઈ બોલે નહીં, તો તમે તો બોલો કે શું મેસેજ હતો. આપણે પ્રભુની અંદરમાં એકત્ર થાય છે વચન સાંભળવા માટે, તો કંઈ વાંધો નહીં. પ્રભુના હું ધન્યવાદ કરું છું. અનંત જીવન વિશે અને પ્રભુમાં સદા આનંદ કરવાનું, કહેવાની ચિંતા નહીં કરવાની. ઓકે, પ્રભુનો ધન્યવાદ. આજે આપણે જોઈએ કે આપણે ગયા મેસેજની અંદરમાં આપણે આપણા પરમેશ્વર કોણ છે અને આપણે કોણ છે, આપણી પોઝિશન શું છે, આપણી પરિસ્થિતિ શું છે, આપણે શીખી ગયા હતા કે આપણા જીવિત પરમેશ્વર રાજાઓના રાજા, દેવોના દેવ, સારી સૃષ્ટિના સર્જનહાર છે, અને આપણે એના બાળકો છે, દીકરા દીકરીઓ છે. તો આપણે ગયા મેસેજની અંદરમાં હતું, તો આપણે પ્રભુના જે વચન સાંભળવાને એકત્ર થઈએ છીએ, ત્યારે આપણે ઘણું એમ વિચારીએ છીએ, પણ અઠવાડિયું થાય છે તો આપણે ભૂલી જઈએ છીએ. કંઈ વાંધો નહીં, પ્રભુ બધાને યાદ શક્તિ આપો. પ્રાર્થના કરીશું. અને આપણે હવે ખબર છે કે આપણે સમજી ગયા છે કે આપણા પ્રભુ દયાળુ કૃપાળુ પરમેશ્વર આપણા એક તારણહાર, પાલન પોષણ કરનાર છે, અને આપણે હરેક મુસીબતો, તકલીફની અંદરમાંથી તારનાર છે. તો પ્રભુએ તો આપણા માટે પહેલેથી જ એક યોજના બનાવેલી હોય છે. તો આપણે આજના જે વચનની અંદરમાં જોઈશું કે આજના જે મેસેજનો વિષય છે આપણો, એ છે પ્રભુની મહાન યોજના, પરમેશ્વરની મહાન યોજના. આપણા સર્જનહાર જીવિત પિતા પરમેશ્વરે આપણા માટે એક મહાન યોજના કરી હતી. એ આપણે જોઈએ. કેમ કે આપણે બધા આ સંસારમાં આવ્યા હતા ત્યારે આપણે એક
વિખરાયેલા હતા, અલગ અલગ પડી ગયા હતા ચારે બાજુ. કેમ કે આ ધરતી ઉપર જે ધરતીનો જે આ રાજકર્તા છે શેતાન છે. કેમ કે એને આકાશમાંથી સ્વર્ગમાંથી નીચે નાખવામાં આવ્યો હતો, એને અહીંયા હક ધરાવ્યો હતો. તો પ્રભુની અંદરમાં કોઈ વિશ્વાસ ના કરે, હરેકને અંધકારની અંદરમાં, પાપમાં, ભૂંડાઈમાં, નફરતમાં, નિરાશામાં, બીમારીમાં, બંધનમાં, ગુસ્સામાં, વ્યસનોમાં બધામાં પાડી અને પરમેશ્વરે એક એક એના બંધન, આ શેતાને હરેકને આ બંધનોમાં બાંધી દીધા હતા. કેમ કે પરમેશ્વરની ઈચ્છા હતી કે મારા લોક છે કોઈ પણ નાશમાં ન જાય, કોઈ નરકમાં ન જાય, બધા સ્વર્ગમાં જાય. પણ પરમેશ્વરે જોયું અને ઉપાય કર્યો કે આ બધાની અંદરમાંથી હવે મારે એનાને બહાર કાઢવા, એટલે એક યોજના બનાવી પરમેશ્વરે. આપણે એક વિખરાઈ ગયેલા હતા, આપણે સંસારમાં પણ બધા એકલા એકલા પડી ગયા હતા, આપણે ઓલા ભૂલા ભટકેલા ઘેટા જેવા થઈ ગયા હતા. એટલા માટે પરમેશ્વરે એક યોજના બનાવી કે આપણે બધાને એકત્ર કરે અને આ હરેક અંધકારમાંથી, ભૂંડાઈમાંથી, નફરતમાંથી, એકલપણામાંથી, નિરાશા, બીમારી, બંધન, ગુસ્સા, વ્યસનો એની અંદરમાંથી આપણે બહાર કાઢે. અને એની એક ઈચ્છા હતી કે આપણે એના પ્રકાશમાં લાવે, એના પ્રેમમાં લાવે, એના સંગતિમાં લાવે, એની આશામાં લાવે. આપણે બંધનમાંથી, બીમારીમાંથી મુક્તપણીને સાજાપણું આપે, આઝાદી આપે અને આપણે એક ભલાઈ, શાંતિ, પ્રેમ, આનંદ, ખુશી, એકનિષ્ઠા, સંયમ એવા પવિત્ર આત્માના ફળો આપે. એવી પ્રભુની મહાન ઈચ્છા હતી. આપણે વચન દ્વારા આગળ જઈશું તો આપણે વાંચીશું એક વચન, રોમન 3:23. રોમનનો પત્ર ચેપ્ટર 3:23, ત્યાંથી વાંચશે કોઈ? નેહા? ઓકે, આપણે વાંચીશું રોમનોને પત્ર 3 અધ્યાય ને 23. કારણ બધા લોકો નિશાન ચૂકીને પાપમાં પડ્યા છે અને ઈશ્વરના ગૌરવ કલમએ પહોંચવાથી વંચિત રહ્યા છે. આમીન. આમીન. હાલેલુયા. પ્રભુનું અહીંયા વચન કહે છે કે બધા લોકો નિશાન ચૂકીને પાપમાં પડ્યા છે અને ઈશ્વરના ગૌરવની સ્થિતિએ પહોંચવાથી વંચિત રહ્યા છે. કેમ કે પરમેશ્વરે બધાનું સર્જન કર્યું, પણ આ ધરતી ઉપર જે શેતાન છે, જે આ ધરતીનો કાર્યકર્તા, રાજકર્તા છે, એને બધાને આ પાપમાં આપણે બધા બોલી ગયો એ પ્રમાણે એ હરેક આ બંધનની અંદરમાં બાંધી દીધા અને બધા ચૂકી ગયા. આ એક નિશાન હતું, એ ચૂકી ગયા અને ત્યાંથી પરમેશ્વરને ભૂલી ગયા. નિશાન ચૂકી જવું એટલે કે જે સર્જનહાર હતા, જે ખરા આપણા પરમેશ્વર પ્રભુ યહોવા, એને ભૂલી ગયા અને બધા પાપમાં પડી ગયા. એના કારણે આ પાપે આપણા ઉપર રાજ કર્યું અને આ આપણાની અંદરમાં આવો શેતાનનો સ્વભાવ આવી ગયો. એટલે આપણે કીધું ને કે અંધકાર, ભૂંડાઈ, નફરત, એકલપણું, નિરાશા, બીમારી, બંધન, ગુસ્સા, વ્યસનો આ બધાની અંદરમાં આપણે સપડાઈ ગયા. અને આની અંદરમાંથી બહાર કાઢવા માટે પરમેશ્વરે એક મહાન યોજના બનાવી, જે આજનો આપણો વિષય છે, પરમેશ્વરની મહાન યોજના. તો આપણે પ્રભુ પરમેશ્વરને એક બાઇબલનું આપણે વચન વાંચીશું, જે વચન છે રોમન 5:8. રોમનોને પત્ર 5 અધ્યાય 8મી કલમ. પણ ઈશ્વરે આપણા પર કેવો અપાર પ્રેમ કર્યો છે, કારણ આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે માટે મરણ પામ્યા. આમેન. આમીન. હાલેલુયા. અહીં ઈશ્વરનું વચન શું કહે છે? પણ ઈશ્વરે આપણા પર અપાર પ્રેમ કર્યો છે. કેવો પ્રેમ કર્યો છે? અપાર પ્રેમ કર્યો છે. એ પ્રેમની કોઈ સીમા નથી, કોઈ એની આપણે કહીએ ને કે મુદત નથી કે ક્યાં સુધી સારી જિંદગી, સારું જીવન, ઇટર્નલ લાઈફ. અપાર પ્રેમ કર્યો છે. કેમ કે જ્યારે આપણે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે માટે મરણ પામ્યા.
ખ્રિસ્ત કોણ છે? એ પિતા છે, એ જ પવિત્ર આત્મા છે, એ જ પુત્ર છે. પિતા, પુત્ર, પવિત્ર આત્મા એક જ છે. પરમેશ્વરે ખુદ આપણા માટે કરીને આજે મહાન યોજના કરી. એના માટે આ ધરતી ઉપર એક મનુષ્ય અવતાર ધરીને આવ્યા. અને કહેવામાં આવે છે કે આપણે જ્યારે પાપી હતા ત્યારે આપણા માટે મરણ પામ્યા. અને સાથે એક વચન વાંચી લેશું આપણે, રોમન 5:7. શું કહે છે આપણને? 7મી કલમ. આમ તો ન્યાયી વ્યક્તિને માટે કોઈ મરવા તૈયાર થાય તે જ મુશ્કેલ લાગે છે. છતાં ધારો કે સારી વ્યક્તિને બદલે તો કોઈ મરવાની હિંમત બતાવે. આમેન. આમીન. આપણે જોઈએ છે કે કોઈ સારી વ્યક્તિ હોય, કોઈ મહાન વ્યક્તિ હોય, કોઈ પવિત્ર વ્યક્તિ હોય, કોઈ શ્રીમંત વ્યક્તિ હોય, તો એના માટે તો હર કોઈ માન મહિમા આપે, હરેક કોઈ એને વાહવા કરે, હરેક કોઈ એના વાતનો એક આપણે કહીએ ને કે હા કે હા એના ઉપર પ્રેમ રાખે, એમાં હામાં હા મિલાવે, એનું માન રાખે. પણ તમે કહો કોઈ ખરાબ વ્યક્તિ હોય જેની કોઈ વેલ્યુ હોય નહીં, કોઈ બંધનમાં હોય, એક આપણે દાખલો લઈએ કે કોઈ કેદી હોય જેને ખૂન કર્યું હોય, જેલમાં પૂરવામાં આવ્યો, એની આપણે કેવા વિચારથી આપણે એને જોઈશું, કેવા વિચારથી આપણે એને વિચારીશું, એની કોઈ આપણે નફરત કરીશું એને, કેમ કે એ ખૂની છે, ખરાબ છે, પાપી છે, એને મર્ડર કર્યું છે. પણ આપણે વિચાર કરીએ કે આપણે એવા જ હતા, આપણે પણ પાપી હતા. આપણે ત્યારે આપણા પાપીને માટે આપણે પરમેશ્વરે એનું જીવન દાન આપ્યું. સારા માણસ હોય તો એના માટે તો કોઈ કંઈક મદદ સહાય કરવાને તૈયાર થાય, પણ પાપી હોય એની સામું કોઈ જોવા તૈયાર થાય નહીં. પણ પરમેશ્વરની આપણે મહાન યોજના જોઈએ કે આપણા માટે કરીને આપણે જ્યારે પાપી હતા ત્યારે પ્રભુ પરમેશ્વરે એના દીકરાને આપણા માટે બલિદાન કરી દીધો. કેમ કે આપણે જોઈએ છીએ કે કોઈ પણ પાપની અંદરમાંથી મુક્ત કરવા માટે બલિદાન આપવું પડે. તો બલિદાન સેક્રિફાઈસ કે પ્રમાણે થાય? કેમ કે આપણે જોઈએ છે, આપણે જૂના કરારમાં જોતા હતા કે પ્રાણીઓ, પક્ષીઓના બલિદાન આપતા હતા, એનું અર્પણ ચડાવવામાં આવતું હતું. અને આપણે જૂના જીવનની અંદરમાં આપણે પણ સંસારની અંદરમાં આપણે જોઈએ છે કે આપણે પણ કંઈક માનતાઓ કરતા હોય, જે આ ભૂત બુવાઓ છે એ લોકો પણ બલિદાનો ચડાવતા હોય, તો રક્ત, લોહી દ્વારા માફી મળે છે. પણ આપણે જ્યારે આ પાપી હતા એના બલિદાન માટે જે એક બલિની જરૂર, એવી બલિ હોય કે એ પવિત્ર હોય, જેને પાપ ના કર્યું હોય. તો આજે દુનિયાની અંદરમાં જોઈએ છે તો એક પરમેશ્વર સિવાય કોઈ પવિત્ર નથી. આપણે હરેક મનુષ્ય, માનવી પાપી છે. શા માટે? કેમ કે આપણે જોઈએ કે આપણે આદમના એક વંશજ છે, આદમથી આપણે જનરેશન છે. આદમની અંદરમાં પાપ આવ્યું હતું. આદમે જ્યારે ભૂલ કરી હતી, આજ્ઞાનું પાલન નહોતું કર્યું, અનાજ્ઞા પણ થયું હતું, ત્યારથી એના લહુની અંદરમાં, જનરેશનની અંદરમાં પાપ આવી ગયું હતું. તો આપણે બધા એ જ પાપથી બંધાયેલા હતા. અને આપણા જે કાર્યો, આપણા વિચારો અને આપણું જે આચરણ હતું એ પણ પાપી જ હતું. તો આની અંદરમાંથી, આ પાપની અંદરમાંથી મુક્તિ આપવા માટે પ્રભુએ એનું પવિત્ર બ્લડ વહાવ્યું. કે છે વચનની અંદરમાં આપણે સાંભળીએ છીએ કે આપણે જ્યારે પાપી હતા ત્યારે જ આપણા માટે પરમેશ્વર મરણ પામ્યા. આપણે આજે વિચાર કરવાનો છે કે દુનિયાની અંદરમાં આપણે જોઈએ છે કે કોઈ ખુદનું બલિદાન કોઈ માટે આપી દેતા નથી. એક બીજી વ્યક્તિનું, બીજા પક્ષીનું, જાનવરનું એ પ્રમાણે બલિદાન લે છે. પણ આજે શું એ સાંભળ્યું છે કે દુનિયાની અંદરમાં કોઈ દેવતા કે દેવીએ કે કોઈ બીજાએ પોતાનું બલિદાન આપ્યું હોય એવું આજે સુધી આપણે કોઈને સાંભળવા મળે છે? નહીં. આપણા એક આ પ્રભુ યહોવા છે, એના એકના એક દીકરાને એને બલિદાન કરવા માટે
આ ધરતી ઉપર મોકલાવ્યા, જેને આપણા પાપ અપરાધ માટે નિંદા, અપમાન, મેણા, ટોણા, અન્યાય સહન કરી લીધું, અને ક્રૂસ ઉપર એક અવાજ વિના એ લોકો ચડી ગયા. જ્યારે એને ક્રૂસ ઉપર જડવામાં આવ્યા, મારવામાં આવ્યા હતા, ત્યારે એના મુખથી એને કોઈ ઇનકાર નહોતો કર્યો. શા માટે? કેમ કે એને આપણા પાપો અપરાધોને માટે કરીને ચૂપ રહ્યા અને શું કીધું? પિતા, એને માફ કરો. પણ આજે આપણા માટે પણ આ મેસેજ છે, મારા માટે, તમારા માટે, બધા માટે. આ વચનની અંદરમાં વિશ્વાસ કરવાનો છે. નહીં તો પરમેશ્વર ઈસુ મસીહ જ્યારે ક્રૂસ ઉપર હતા ત્યારે એને પણ મેણા ટોણા મારવામાં આવ્યા હતા કે જો તું પરમેશ્વરનો દીકરો છે તો આ ક્રૂસ ઉપરથી ખુદને નીચે ઉતાર. પણ આપણે જોઈએ કે જો જ્યારે પરમેશ્વર ઈસુ મસીહ એનું મોઢું ખોલ્યું હોત અને એને એક જ અવાજ દીધો હોત તો દૂતોની લાખો, હજારોની સંખ્યાની અંદરમાં આવી ગયા હોત. પણ પરમેશ્વરની આ એક મહાન યોજના હતી કે આપણા પાપ અપરાધને માટે એને ખુદને બલિદાન કરી દીધા. આપણે આ વિશ્વાસ કરવાનો છે કે આપણા માટે, મારા માટે, તમારા માટે પરમેશ્વરે ખુદને બલિદાન કરી દીધા હતા. તો આપણે જો એવો વિશ્વાસ કરીશું તો આપણાની અંદરમાં આ વચન છે એ કામ કરશે. આપણે જ્યારે પ્રોબ્લેમમાં, તકલીફમાં, મહામારી, મુસીબતની અંદરમાં, સકંજામાં હશે, કંઈ પણ આપણા જીવનમાં તકલીફ હશે, જો ત્યારે આપણે કહીશું, આપણા મુખથી બોલીશું કે આપણા પ્રભુ ઈસુ મસીહ, તમે મારા પાપ અપરાધ માટે ખુદને બલિદાન કરી દીધા હતા, 39 ચાપકા તમે ખાધા હતા, તમે આનું લહુ વહાવ્યું હતું, તમે આ મારા માટેની મોટામાં મોટી અમૂલ્ય કિંમત છે એ ચૂકવી દીધી છે. તો જ્યારે આપણા મુખથી આપણે જ્યારે બોલીશું, આપણા જીવનની અંદરમાં, આપણા શરીરમાં જ્યારે દુઃખ, તકલીફ કંઈ આવે છે, બીમારી, ત્યારે એને દાટીશું આપણે ખુદ. આપણે પ્રભુએ એના દીકરા દીકરીઓને અધિકાર આપ્યો કે મારા પિતા પરમેશ્વર ઈસુ મસીહે આની કિંમત ચૂકવી દીધી છે. શેતાન, તારો કોઈ અધિકાર નથી અમારા શરીરની અંદરમાં, દૂર હટ અમારાથી. જ્યારે પ્રભુ ઈસુનું પણ પરીક્ષણ થયું હતું શેતાન દ્વારા, જ્યારે એ લોકો બાપ્તિસ્મા પામીને બહાર આવે છે, 40 દિવસ સુધી એનાનું ફેરાન પ્રદેશની અંદરમાં પ્રલોભન કરવામાં આવે છે, અને શેતાન જ્યારે એનાને કબજો લે છે અને કહે છે કે તું આ પથ્થરને કહે કે આ રોટલી બની જાય, અને બીજા વચનમાં કહે છે કે ઊંચા પર્વત ઉપર લઈ જાય છે અને કે નાથી કૂદકો માર જો ઈશ્વરનો પુત્ર છે તો. અને આખી દુનિયાના એને વૈભવ પણ બતાવે છે, આ મોહ માયા ધન દોલત બતાવે છે, કહે છે કે આ મારી પાસે છે, આ બધી મને અધિકાર આપ્યો, તું મારું જો પગે પડીને ભજન કરે તો હું આ તને આપીશ. પણ ઈસુ મસીહ શું કે એક એક પ્રશ્નનો એનો ઉત્તર આ પવિત્ર બાઇબલના વચન દ્વારા આપે છે, અને વચન દ્વારા એની સામે લડે છે. કોઈ શરીર તું શરીર, કોઈ હથિયારથી ફાઇટ કરતા નથી, એની સાથે યુદ્ધ લડાઈ કરતા નથી, પણ વચનની અંદરમાં કહેલું છે, વચન દ્વારા, બાઇબલના અંદર વચન છે એના દ્વારા લડે છે. અને આપણે જોઈ ગયા છે કે પરમેશ્વરનું આ બાઇબલનું વચન શું છે? બેધારી તલવાર કરતાં પણ તીક્ષ્ણ છે અને હરેક કરવાને સક્ષમ અને કાબિલ છે. એની અંદરમાં એટલી તાકાત છે, પાવર છે, શક્તિ છે. પણ આપણે આ અધિકાર આપણા બાપે આપેલો છે, આપણે એટલું યાદ હોવું જોઈએ, અને આ યાદ કરી અને આ એક પૂરા વિશ્વાસથી જો આ વચન દ્વારા આપણે લડવાનું છે. પ્રભુ ઈસુ મસીહને જ્યારે કહેવામાં આવ્યું કે આ પથ્થરને રોટલી બનાવી દે, તો પરમેશ્વર ઈસુએ એને શું કીધું કે મનુષ્ય માત્ર રોટલીથી જ નહીં પણ પ્રભુના મુખેથી ઉચ્ચારેલા પ્રત્યેક શબ્દ દ્વારા જીવે છે. તો આ શબ્દ શું છે? આ બાઇબલની અંદરમાં આપેલા જે આ વચન છે એ શબ્દો છે, એ જ હથિયાર છે. ત્યારે જે શેતાન બાઇબલના વચન દ્વારા બોલે છે કે તું પરમેશ્વરનો પુત્ર છે તો તું ઉપરથી કૂદકો માર, વચનમાં લખેલું છે, પ્રભુના દૂતો તને હાથમાં ઉઠાવી લેશે. ત્યારે શું કહે છે? બાઇબલમાં એમ પણ લખેલું છે. ઈસુ મસીહને જવાબમાં કહે છે કે બાઇબલમાં એમ પણ લખેલું છે કે તું તારા પરમેશ્વરની પરીક્ષા ના કર.
આપણે વચન જો યાદ હોય, આપણાની અંદરમાં વિશ્વાસ હોય, પ્રભુએ આપણને કીધેલું છે કે જો મારા વચન, મારા જે આ યોજનાઓ છે મેં બનાવેલી તમારા માટે, અને જે મન હૃદયની અંદરમાં જો આ સંઘરેલા હશે વચન, એ દ્વારા તમે જો માંગશો, શેતાનની સામે થશો, તો એ શેતાન સામે કાર્ય કરશે. અને મારી પાસે આ વચન દ્વારા માંગશો તો હું પરિપૂર્ણ કરીશ, અને તમે મારા કરતાં પણ મોટા મોટા કામ કરશો. અને જ્યારે આ શેતાન પરમેશ્વર ઈસુને જે આ બધી ધન દોલત દુનિયાનો વૈભવ બતાવે છે કે આ મારી પાસે છે, તું મને પગે પડીને મારું ભજન કર તો હું તને આપીશ, ત્યારે પ્રભુ ઈસુ મસીહ શું કહે છે કે હટ શેતાન, એને ધમકાવીને કહે છે કે તું દૂર હટ ને તારા પરમેશ્વરનું જ, તારા પ્રભુ ઈશ્વરનું, તારા સર્જનહારનું તું ભજન કર. તો આજે આપણે આ દુનિયાની અંદરમાં બહુ માણસો આજે લાલચ, લોભ આપે છે. આપણે પ્રભુ ઈસુ મસીહની અંદરમાં છે ત્યારે દુનિયાના લોકો શું વાત કરે છે કે તમે તો ક્રિશ્ચન થઈ ગયા છે, તમે તો આ પ્રભુને, આપણા ભગવાનને છોડી દીધા છે અને તમે આ ક્રિશ્ચન થયા છે, તમને કેટલા પૈસા મળ્યા છે, કે કેટલું ધન આપ્યું છે, કેટલું અનાજ આપ્યું છે, ઘણી ઘણી વાતો કરે છે. પણ આવી વાતોની અંદરમાં, આ શેતાનની વાતોની અંદરમાં આપણે ભોળવાવાનું નથી, કે એની વાત પ્રત્યે આપણે કાન પણ દેવાના નથી. આપણા વચન પરમેશ્વરે જેના મુખથી બોલ્યા છે, એ વચન એક હથિયાર સમાન છે. એના દ્વારા, જેમ મેં તમને હમણાં કીધું કે વચનની અંદરમાં પ્રભુ ઈસુ મસીહ શેતાનનો સામનો કઈ રીતના કરે છે અને શેતાનને દૂર હટાવે છે, એ જ પ્રમાણે આપણે પણ આ પ્રભુના વચન લઈ, આપણે બાઇબલો વાંચીને, સાંભળીને, એનું મનન કરીને જ્યારે આપણે એનો સામનો કરીશું, ત્યારે આપણામાં હથિયાર તરીકે એ કાર્ય કરશે. આમેન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ. અને આપણે આગળ વચનની અંદરમાં જઈશું કે પ્રભુએ આપણે એક અધિકાર આપ્યો છે, એ આપણે મુખથી કબૂલ કરવાનો છે, બોલવાનો છે. વચનમાં જઈશું. બીજું કાળ વૃત્તા છે 7:14 છે આપણના માટે, જરાક વાંચી લઈએ આપણે. બીજો કાળ વૃત્તાંત 7મો અધ્યાય ને 14મી કલમ. ત્યારે જો મારા નામથી ઓળખાતા મારા લોક મારે શરણે આવે, મને પ્રાર્થના કરે, મારી ઝંખના સેવે અને તેમના દુષ્કર્મોથી પાછા ફરે, તો હું આકાશમાં તેમનું સાંભળીશ, તેમના પાપ ક્ષમા કરીશ અને તેમના દેશને ફરી સમૃદ્ધ કરીશ. આમેન. આમેન, હાલેલુયા. અહીંયા શું વચનની અંદરમાં કહેવામાં આવે છે કે તમારા મુખથી અંગીકાર કરો, તમે સાંભળો. અને અંદરમાં કાઢતો કાળ વૃત્તા 7:14 કે જ્યારે તમારા દુષ્કર્મોથી, પાપથી પાછા ફરો, મુખથી અંગીકાર કરો, મારી પાસે આવો, ત્યારે હું સાંભળીશ, સ્વર્ગમાંથી સાંભળીશ. અને એના આ દેશને કહે છે, એક એક વ્યક્તિને તો માટે છે, પણ પૂરા દેશને કહેવામાં આવ્યું છે કે હું ત્યાં સાંભળીશ અને એને હું મુક્ત કરીશ. હું વચન અહીંથી ફરીવાર વાંચું છું કે ત્યારે જો મારા નામથી, એટલે આપણા પરમેશ્વર સર્જનહારના નામથી, કોઈના બીજાના નામથી નહીં, શરણે આવે, મને પ્રાર્થના કરે અને મારી ઝંખના સેવે. ઝંખના સેવાનો મતલબ આપણા મન અને હૃદયની અંદરમાં આપણા એક પરમેશ્વર પ્રત્યે આપણે એક દિલ હોવું જોઈએ, આપણા મનની અંદરમાં એક આશા હોવી જોઈએ, દિન રાત એવી આપણા મનની અંદરમાં એવી વિચારો હોવો જોઈએ કે આપણો એક જ પરમેશ્વર આ સર્જનહાર છે, જે સારી સૃષ્ટિનો સર્જનહાર છે, એ મને બચાવવાને, હરેક તકલીફોમાંથી, મુસીબતોમાંથી બચાવવાને એ સક્ષમ અને કાબિલ છે, એને મારા માટે કરીને અમૂલ્ય કિંમત ચૂકવી દીધી છે. આવો વિશ્વાસ, ઝંખના રાખવાની છે. તો કહે છે કે હું એનું, જો મારી પાસે આવશે, દુષ્કર્મોથી ફરશે, તો હું સ્વર્ગમાં એને સાંભળીશ, હું એને ક્ષમા કરીશ અને કહીશ કે એના દેશને હું સમૃદ્ધ કરીશ. ખુદ એક માણસ માટે નહીં, આખા દેશ માટે પણ આપેલું છે. તો આપણા એટલા જ માટે આપણે હર દેશ માટે પણ હરરોજ પ્રાર્થના કરીએ છીએ. અને પરમેશ્વરે
આપણા માટે વચન જે આપ્યું છે યર્મિયા 33:3 અંદરમાં શું કહે છે કે તું મને હાંક માર, હું તારું સાંભળીશ, અને જે વસ્તુ જે બાબતો તને ખબર નથી, તને અંજાન છે, તું જે સમજતો નથી, એ હું તને પ્રદાન કરીશ. શું કહે છે આપણને કે તું મને હાંક માર, એટલે હું આ તને જે રહસ્યો છે એ સમજાવીશ. આપણે વાંચી લેશું 33:3 યર્મિયાનું પુસ્તક 33મો અધ્યાય ને 3જી કલમ. તે કહે છે, મને પોકાર કર એટલે હું તને ઉત્તર આપીશ, અને જે મહાન અને ગહન બાબતો વિશે તું કશું જાણતો નથી તે હું તને પ્રગટ કરીશ. આમેન. આમીન. હાલેલુયા. આપણે જોઈ ગયા અહીંયા કે પરમેશ્વર કહે છે કે જે તમને કંઈ સમજ નથી, તમને ખબર નથી, તો તમે મારી પાસે આવો, હું તમને આ બધી વસ્તુ આપીશ. તમને આ ગહન ગુપ્ત સિક્રેટ જે બાબતો ખજાનાઓ છે એ ખબર નથી, તો તમે મારી પાસે આવો. કેમ કે હરેક જે આપણે ગુનાહમાંથી પાપની માફી આપનાર એક જ પરમેશ્વર છે, એની પાસે જ અધિકાર છે, અને એ જ જીવન દાન બક્ષે છે. પ્રભુનો ધન્યવાદ કરીએ. આમીન. હાલેલુયા. માન મહિમા પ્રભુને આપીએ, કેમ કે આપણા પરમેશ્વર એક જીવિત પરમેશ્વર છે. એ સદાય જાગ્રત છે. એના કાન અને એના હાથ કદી આપણાથી પાછા રાખ્યા નથી, પણ કહે છે કે તમે આ દુષ્કર્મોથી, તમારા હાથના કાર્યોથી, તમારા મુખથી એક ઇકરાર કરો, જવાનથી, અને મારી પાસે આવો. રોમન આપણે 10:9-10 વાંચશું. રોમનોને પત્ર 10મો અધ્યાય 9 અને 10 કલમ. જો તું તારા હોઠથી એવી જાહેર કબૂલાત કરે કે ઈસુ પ્રભુ છે, અને તારા હૃદયથી વિશ્વાસ કરે કે ઈશ્વરે તેમને મરેલાઓમાંથી સજીવન કર્યા છે, તો તું ઉદ્ધાર પામીશ. જ્યારે માણસ હૃદયથી વિશ્વાસ કરે છે, ત્યારે તે ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકારાય છે, અને મુક્તિ કબૂલાત કરે છે, ત્યારે તે ઉદ્ધાર પામે છે. આમેન. આમીન. હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીશું વચન માટે. આપણે શું કહે છે આ વચનની અંદરમાં બહુ કહેવામાં આવ્યું છે, પણ હું તમને શોર્ટ સમજાવું છું. તો આપણે જોઈએ કે કહે છે કે જો તું તારા હોઠથી જાહેર કબૂલાત કરે કે ઈસુ પ્રભુ છે, અને તારા હૃદયથી વિશ્વાસ કરે કે તેમને મરેલાઓમાંથી સજીવન કર્યા છે, તો તું ઉદ્ધાર પામીશ. આપણે પાપમાંથી કઈ રીતે ઉદ્ધાર પામીશું? આપણે ખાલી વાંચી લેશું એટલામાંથી જ નહીં, પણ આપણા હોઠથી પણ કબૂલ કરવું પડશે, મુખથી બોલવું પડશે, આપણે પ્રોક્લેમ કરવું પડશે, ત્યારે એ વચન કાર્ય કરશે. એટલા માટે જ કીધું છે કે જો તું તારા હોઠથી એવી જાહેરાત કબૂલ કરે કે ઈસુ પ્રભુ છે, અને તારા હૃદયથી વિશ્વાસ કરે કે ઈશ્વરે તેમને મરેલામાંથી સજીવન કર્યા છે, તો તું ઉદ્ધાર પામીશ. જો આપણે આગળ વધવું હોય આપણા જીવનની અંદરમાં, તો હરેક ગુંડાઈથી, દુષ્કર્મોથી, પાપથી, અને જે આ ખરાબ હેબિટો છે, અને જે આ શેતાને આપણે અંધકારમાં નાખ્યા છે, ગુંડાઈમાં, નફરતની અંદરમાં, નિરાશા, બીમારી, બંધન, ગુસ્સામાં, વ્યસનોમાં, જો એમાંથી મુક્ત થવું હોય તો આપણા પરમેશ્વરને શરણમાં જવું પડશે. આપણે કાળ વૃત્તાની અંદરમાં પણ જોઈ ગયા 7:14 અંદરમાં શું કીધું કે દુષ્કર્મોથી પાછા ફરો, મારી પાસે આવો. અહીંયા વચનમાં પણ 10:9 કહે છે, રોમન 10:9-10 કે તમારા હોઠથી કબૂલાત કરો કે ઈસુ પ્રભુ છે. શા માટે પરમેશ્વરે આપણા માટે કરીને એના દીકરાને મોકલાવ્યો? જ્યારે પાપમાં હતા ત્યારે એની અંદરમાંથી છોડાવવા માટે. આપણે પાપી હતા ત્યારે એને બલિદાન દીધું આપણા માટે. એટલા જે 39 ચાપકા ખાધા, અપમાન સહ્યું, નફરત સહી, અન્યાય સહ્યો. શા માટે? તમે યશાયા 53 અંદરમાં 4:5 અંદરમાં જોશો તો ત્યાં લખેલું છે કે આપણા પાપો અપરાધો માટે એને ગુનેગાર સજાવવામાં આવ્યો, એના સજાથી આપણું કલ્યાણ થયું, એના ઘાવોથી આપણે સાજાપણું મળ્યું. આ વિશ્વાસ કરવાનો છે, ત્યારે આપણા મુખથી હોઠથી કબૂલાત કરવાની છે,
તો અહીંયા શું કહે છે? હોઠથી કબૂલાત કરવાનો મતલબ જે આપણા મુખથી જે બોલીએ છીએ પ્રભુ પાસે, કે આપણે એક અંધકારમાં પણ જો બોલીએ છીએ, આપણે પરમેશ્વરના લોક થઈને આપણે જો સારું સાચું બોલીએ છીએ તો એ જ થાય છે. કેમ કે પરમેશ્વરે આપણા જબાનની અંદરમાં પણ એક સામર્થ્ય શક્તિ આપી દીધી છે. જો આપણે પ્રભુના આ વચનોની વિરુદ્ધ બોલીશું, આપણે ભૂંડાઈ નફરત વિશે બોલીશું, પાપ વિશે, નિરાશા, બંધન, ગુસ્સા વિશે બોલીશું, તો આપણાની અંદરમાં એ જ કામ કરશે. પણ એ પ્રભુ પરમેશ્વર શું કહે છે કે જો તારા હૃદયથી વિશ્વાસ કરે અને મુંહથી કબૂલાત કરે તો તને પ્રભુએ મરેલાઓમાંથી જે ઈસુને સજીવન કર્યા એ આપણાની અંદરમાં પણ સામર્થ્ય રહેશે. અને 10માં કહીશ કે જ્યારે માણસ હૃદયથી વિશ્વાસ કરે છે ત્યારે તે ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધની અંદરમાં આવે છે ને સ્વીકારાય છે. તો આપણે જ્યારે મુખથી કબૂલાત કરીશું ત્યારે એક પ્રભુની સંગતિમાં આવી શકશું. અહીંયા છે એકલપણું આપેલું છે, જે આપણે એકલતામાં છે તો આપણે પ્રભુની સાથે એની સંગતિમાં આવી શકશું. આમેન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ હરેક વચનોને માટે, કેમ કે આ વચન પરમેશ્વર ખુદ છે. જ્યારે આ વચનની અંદરમાં વિશ્વાસ કરીએ છીએ, પણ આપણે વચન દ્વારા જ જ્યારે મન અને હૃદયની અંદરમાં મેલ, બુંડાઈ, કડવાશ, ધૃણા, નફરત લઈને આપણે રહીએ છીએ, ત્યારે એ વચન કામ નહીં કરે. એના માટે આપણે પ્રભુ ઈશુએ શું કીધું છે કે જેમ હું પવિત્ર છે એમ તમે પણ પવિત્ર બનો. પણ આજે આપણે જોઈએ છે કે કોઈ પણ મનુષ્ય પવિત્ર નથી, કોઈ શુદ્ધ નથી પવિત્ર પરમેશ્વર સિવાય. આપણે આ કોશિશ કરવાની છે, આ વચનો છે એ આપણે ધોઈએ. મેલ આપણા મન અને હૃદયની અંદરમાં છે એનાથી ધોઈએ. કેનાથી? એના વચન દ્વારા. આપણે રોજ સવાર સાંજ કે દરરોજ આપણે જે સ્નાન કરીએ છીએ પાણી સાબુથી, એ બહારથી મેલ ધોવાય છે શરીરનો, પણ અંદર જે છે કડવાશ, નફરત, ઘૃણા, જે મેલ ભરેલો છે એકબીજા પ્રત્યે, એ ધોવાતો નથી. એને ધોવા માટે આ પરમેશ્વરના વચન છે એનું મનન કરવું પડે, પ્રાર્થના કરવી પડે, પરમેશ્વરની શરણમાં જઈ વાંચવું પડે આ વચનો, અને આપણે એકબીજાના સહાય, એકબીજાને મદદ, એકબીજાની તકલીફો જાણવી પડે. અને પ્રભુના જે વચન છે એની અંદરમાં વિશ્વાસ દ્વારા આપણે આગળ વધવું પડે. ત્યારે જે આપણા મનની અંદરમાં જે આ મેલ છે એ આ ધોવાય, આ વચન દ્વારા ધોવાય. તો હવે આપણે શીખવાનું છે કે આપણે પરમેશ્વરના આજે જે વચન સાંભળ્યા છે એની ઉપર આપણે ચાલવાનું છે, મનન કરવાનું છે. તો આપણે શું કરીશું? આપણા પરમેશ્વર દયાળુ, કૃપાળુ પરમેશ્વર છે. આપણે એક વચન દ્વારા સમજાવે છે. આપણે પ્રભુની સંગતિમાં આવ્યા છે અને આપણે પ્રભુના વચનો હવે જાણીએ છીએ. આપણે સાંભળવામાં, આપણે જો અભણ છે, આપણે જાણતા નથી, પણ આપણે જે કહે છે કે આપણે જે દર રવિવારે કે શનિવારે પ્રભુના જે ભવનની અંદરમાં જાય છે, જ્યાં લોકો એકત્ર થાય છે, પાસ્ટર છે કે આપણો જે સિસ્ટર છે કે જો કોઈ લીડર છે આપણને વચન દ્વારા સમજાવે છે, તો આ વચનની અંદરમાં વિશ્વાસ કરવાનો છે. આપણામાં આજે એક વિશ્વાસ હોવો જોઈએ. આપણે જેમ એક વર્શિપની અંદરમાં ગીત પણ ગાઈ ગયા આપણે, કે આપણે આભાર સ્તુતિની વેદી બાંધીશું, કેમ કે આપણા પરમેશ્વરે આપણા ઉપર એટલો પ્રેમ કર્યો. તો આ પ્રેમને માટે આપણે એને સમય આપીએ, એને આભાર અને આનંદ દ્વારા, આભાર આનંદથી આપણે એની સ્તુતિ આરાધનાના અર્પણ ચડાવીએ. પહેલાં છે તે અર્પણ કેના પ્રાણીઓના ચડાવવામાં આવતા હતા, પણ પરમેશ્વર આપણા પ્રભુ ઈસુ આવ્યા ત્યારે એને ખુદનું બલિદાન આપી દીધું. હવેથી કોઈ બલિદાનની જરૂર રહી ગઈ નથી, પણ એને માત્ર આપણે આભાર સ્તુતિના પ્રેમથી આપણે એને અર્પણો ચડાવવાના છે, એના નામને ઊંચું ઉઠાવવાના છે, એના નામની અંદરમાં આપણે ઝંખના રાખવાની છે, વિશ્વાસ રાખવાનો છે. ત્યારે આ વચન આપણાની અંદરમાં કાર્ય કરશે અને આ વચન છે એ આપણા મેલને ધોશે, આપણે શુદ્ધ કરશે. વચનનો આપણે ધન્યવાદ કરશું. આમીન, હાલેલુયા. જેમ ગલાતી 5:23 અંદરમાં જે પવિત્ર આત્માના ફળ વિશે જે વરદાનો આપ્યા છે, એક આપણે વાંચી લઈએ અને પ્રભુનો વચન દ્વારા ધન્યવાદ કરીશું. આમીન. ગલાતી 5:3.
ગલાતીઓને પત્ર 5મો અધ્યાય 23મી કલમ. સોરી, 22 હતી, 22-23 વાંચેલું. ઓકે. ગલાતી 5:22 અને 23. પણ પવિત્ર આત્મા આ ફળ નિપજાવે છે: પ્રેમ, આનંદ, શાંતિ, ધીરજ, માયાળુપણું, ભલાઈ, એકનિષ્ઠા, નમ્રતા અને સંયમ. આવી બાબતો ઉપર કોઈ નિયમ નથી. આમેન. આમેન. હાલેલુયા. આપણે આ જે પ્રભુ પરમેશ્વરના આત્મિક વચનો, આ ફળો વિશે જોયું. તો આપણે શરૂઆતમાં જોઈ ગયા કે આ પરમેશ્વરનું મહાન યોજના, પરમેશ્વરનો મહાન પ્રેમ એ આપણને દર્શાવે છે. આપણા માટે એને યોજના બનાવી હતી. અને આપણે પહેલાં ક્યાં હતા? એક વિખરાયેલા સંસારની અંદરમાં, અંધકારમાં, ભૂંડાઈમાં, નફરત, એકલપણું, નિરાશા, બીમારી, બંધન, ગુસ્સા, વ્યસનોમાં હતા. પણ હવે પરમેશ્વરની ઈચ્છા શું છે? અંધકારમાંથી પ્રકાશમાં લાવવાની, ભૂંડાઈની અંદરમાંથી ભલાઈમાં લાવવાની, નફરતની અંદરમાંથી પ્રેમમાં લાવવાની, એકલપણામાંથી સંગતમાં લાવવાની, નિરાશાની અંદરમાંથી આશામાં લાવવાનું, બીમારીમાંથી સાજાપણાની અંદરમાં, અને બંધનની અંદરમાંથી આઝાદીમાં, અને ગુસ્સામાંથી પ્રેમ, ધીરજ, શાંતિમાં. આમેન. હાલેલુયા. પ્રભુની જે આ યોજના છે આપણા માટે, આ યોજના મહાન યોજના છે. તો આપણે આજના જે વચન માટે પ્રભુનો ધન્યવાદ કરીએ, માન મહિમા પ્રભુને આપીએ. વચનની અંદરમાં આપણે વિશ્વાસ કરીએ. વચનની અંદરમાં આપણે સખત અને સખત, માત્ર શનિવારે જ નહીં કે રવિવારે જ નહીં, પણ આપણે સવાર સાંજ ટાઈમ મળે તો આપણે પ્રભુના પ્રાર્થનામાં, એના બાઇબલના વચનોમાં વિશ્વાસ કરવાનો છે. અને આ દિલની અંદરમાં આપણે ઝંખના રાખવાની છે. જે આપણા વચનો વાંચી ગયા, જો આ તમારી પાસે વચન મેસેજ યાદ હોય તો યાદ રાખવાનો. જે આ તમારી પાસે આપવામાં આવે છે ફરીવાર, જે આપણું જે પ્રવચન મેસેજ છે તો એને આપણે વાંચવાનું. અને આપણે જ્યારે આવતા શનિવારે કે પાછા ભેગા થાય કે આપણે પૂછવામાં આવે કે ભાઈ શું આપણે મેસેજ સાંભળ્યો હતો, તો એ આપણામાં યાદ રહે. તો એની સાબિતી થાય કે આપણે મેસેજ સાંભળવા એકત્ર થાય છે કે ખાલી સાંભળી અને ભૂલી જાય છે. તો પરમેશ્વરનું વચન શું કહે? પ્રભુ ઈસુ મસીહ કે મારા વચન, મારું જે આ મેસેજ જો તમારામાં રહે તો તમે જે માંગશો એ તમને મળશે અને હું આપીશ. તો આ પ્રભુનું વચન કહે છે. આપણા માટે એક વિનંતી પણ કહે, અને એક આપણે શું કહેવામાં આવે કે એક ચેલેન્જ કહે, કે આપણા માટે વોર્નિંગ કહે. આપણે જે સમજવું હોય, પણ આ પ્રભુ પરમેશ્વર આપણે જણાવે છે કે આપણે પ્રભુના જે સંદેશ સાંભળીએ એ જીવનમાં ઉતારવાનો છે. એક કાને સાંભળી અને બીજા કાનેથી કાઢી નાખવાનો નથી. તો આજના મેસેજ માટે જે પવિત્ર આત્મા દેવે આપણને જે આ સમજ શક્તિ આપી, એના માટે હું પ્રભુનો ધન્યવાદ કરું છું. તો આજે આપણે શુભ સંદેશ તૈયાર કરવામાં આવે છે, તો હું પણ એના માટે સવારમાં ઉઠીને પ્રાર્થના કરું છું કે પ્રભુ આજે શું સંદેશ મારે આપવાનો છે. એના માટે મારે પ્રિપેરેશન પણ કરવું પડે, તૈયારી પણ કરવી પડે કે આજે આ લોકોને, પ્રભુ તમારા લોક છે જે આ એકત્ર થશે પ્રાર્થનાની અંદરમાં, ત્યારે શું એ લોકોને મારે સમાચાર આપવા, શું તમારો સંદેશ આપવો. ત્યારે પરમેશ્વર એ આપણામાં મને એક વિચાર આપે કે આ વિષય ઉપર એક સમાચાર આપવાનો છે, શુભ સંદેશ. તો આજે હું તમારે આ પ્રભુની ઈચ્છાથી, પ્રભુના પવિત્ર આત્મા દ્વારા જે સંદેશ મને આપવામાં આવે છે, અને પ્રભુની કૃપાથી હું તમને જણાવું છું. તો પ્રભુનો હું ધન્યવાદ કરું છું, માન મહિમા પ્રભુને આપું છું. તમારામાં ને મારામાં કોઈ ફેર નથી. હું પણ તમારા જેવો જ એક માણસ છું, સાદો સીધો ઇન્સાન છું. તો તમે પણ જો પ્રભુના આ વચન ઉપર ચાલશો તો પ્રભુની કૃપા દયા તમારામાં જરૂર કામ કરશે, અને હરેક મુસીબતો, તકલીફની અંદરમાંથી બહાર કાઢવાને અને પ્રભુની સંગતિની અંદરમાં લઈ જવાને પ્રભુ સક્ષમ અને કાબિલ છે. આમીન. હાલેલુયા.
ઈશુ બાપ. તમે અમારા જોડે વાત કરી ઈશુ બાપ, કે ઈશુ બાપ તમારો પ્રેમ કેટલો મહાન છે, કે અમારા પાપોને લીધે ઈશુ બાપ તમે ક્રૂસે જડાયા ઈશુ બાપ. અમે પાપી હતા ઈશુ બાપ, અને પાપમાં હતા ઈશુ બાપ, અમે મૂર્તિ પૂજામાં હતા ઈશુ બાપ, એ તમારી આજ્ઞા વિરુદ્ધ છે ઈશુ બાપ. ત્યારે પ્રભુ બાપ અમે તમારો પુષ્કળ ધન્યવાદ કરીએ છીએ ઈશુ બાપ, કે તમે અમને તમારા પવિત્ર વચનો દ્વારા ઈશુ બાપ અમને તમારા ચરણોમાં લાવ્યા, અમને તમારા પ્રિય બાળકો બનાવ્યા, તેના માટે ધન્યવાદ કરું છું ઈશુ બાપ. ઈશુ બાપ આજે હું કબૂલ કરું છું ઈશુ બાપ, કે હું પાપી છું ઈશુ બાપ, અને હું મારા મુખે કબૂલ કરું છું કે ઈશુ બાપ તમે એક ખ્રિસ્ત છો અને ઉદ્ધારક તમે છો ઈશુ બાપ. પાપીને માફી આપનાર દેવ ફક્ત તમે જ છો ઈશુ બાપ. એવી રીતના ઈશુ બાપ આ બધા લોકો માટે પણ હું પ્રાર્થના કરું છું ઈશુ બાપ, કે દરેક પોતાના હૃદયથી અને મુખેથી કબૂલ કરે, ત્યારે ઈશુ બાપ એ તમારા ઉપર વિશ્વાસ કરે અને પાપથી પાછા ફરે ઈશુ બાપ. તમે એમના દેવ થાવ તેવું થવા દેજો ઈશુ બાપ. હાલેલુયા. ધન્યવાદ ઈશુ બાપ. પાપનો મુસારો તો મરણ હતો, પણ ઈશુ બાપ તમે અમને અનંત જીવન આપ્યું ઈશુ બાપ, તેના માટે હું ધન્યવાદ કરું છું. હાલેલુયા. અને પ્રાર્થનાને તમારા ચરણોમાં મૂકતા ઈસુ ખ્રિસ્ત તમારા સામર્થ્ય નામથી માંગુ છું. આમેન. 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 હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ.